નમસ્કાર. ચાલો આજે ફટાફટ ગુજરાતી સાહિત્યની દુનિયામાં એક સફર કરી આવીએ. આપણે એવા કેટલાક નામો, કૃતિઓ અને તથ્યો પર નજર નાખીશું જે જાણવા ખૂબ જ જરૂરી છે. ઘણીવાર એવું બને છે ખરું ને, ખાસ કરીને પરીક્ષાની તૈયારી વખતે, કે કલાપી કોણ અને કાંત કોણ એમાં ગૂંચવાડો થઈ જાય. પણ ચિંતા ના કરો, આ કન્ફ્યુઝન ખાલી તમને જ નથી થતું. આજે આપણે આ બધી ગૂંચ ઉકેલી નાખીશું. તો આપણે શું કરવાના છીએ? એમ સમજો કે આપણી પાસે ગુજરાતી સાહિત્યનો એક ટ્રેઝર મેપ છે. આપણે એમાં લેખકોના ઉપનામ, એટલે કે એમની સિક્રેટ ઓળખ, એમની એવી કૃતિઓ જે આજે પણ અમર છે અને એવી પંક્તિઓ જે આપણા મોઢે રમતી હોય છે, એ બધું જ જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી. નામમાં શું રાખ્યું છે? ભાઈ, સાહિત્યમાં તો નામમાં એટલે કે ઉપનામમાં ઘણું બધું રાખ્યું છે. આ તખલ્લુસ લેખકની એક આગવી ઓળખ બની જાય છે અને એને સમજવું બહુ જરૂરી છે. ઓકે, તો અહીં કેટલીક સૌથી ફેમસ જોડીઓ છે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. જુઓ, ઉમાશંકર જોશીનું ઉપનામ હતું વાસુકી અને ગૌરીશંકર જોશીનું ધૂમકેતુ. આને યાદ રાખવાની એક મસ્ત રીત છે. ગૌરીશંકર જોશી ટૂંકી વાર્તાના જગતમાં એક ધૂમકેતુની જેમ ચમકી ઉઠ્યા હતા, બરાબર? અને હા, કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અને કાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ. આ બે નામ ખાસ યાદ રાખજો. અને રાષ્ટ્રીય શાયર એ તો આપણા ઝવેરચંદ મેઘાણી જ હોય, બીજું કોણ? હવે આ એક ખાસ ઉપાધિ પર ધ્યાન આપજો. સવાઈ ગુજરાતી. આ કોઈ નાનુસનું બિરુદ નથી. આ સન્માન મળ્યું હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એટલે કે આપણા સૌના કાકા સાહેબને. અને ખબર છે કોણે આપ્યું હતું? ખુદ મહાત્મા ગાંધીએ, એમના ગુજરાતી ભાષા માટેના અતૂટ પ્રેમ અને સેવા માટે. અને હવે જુઓ, આ તો એકદમ યુનિક કેસ છે. રામનારાયણ વી પાઠક, એક જ લેખક, પણ ઓળખ 3-3. એમણે દરેક સાહિત્ય પ્રકાર માટે અલગ ઉપનામ રાખ્યું હતું. જ્યારે વાર્તાઓ લખતા ત્યારે દ્વિરેફ તરીકે ઓળખાતા, કવિતા લખે તો શેષ બની જતા, અને જ્યારે નિબંધ લખતા ત્યારે સ્વૈર વિહારી તરીકે વિહાર કરતા. જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ માહિતી ગોલ્ડન છે, યાદ રાખજો. ચાલો, હવે આપણે લેખકોને તો ઓળખી લીધા, તો હવે વારો છે એમના અમર સર્જનોનો, એટલે કે એવી કૃતિઓ જે આજે પણ એટલી જ જીવંત છે અને જેણે ગુજરાતી સાહિત્ય પર પોતાની અમીઠ છાપ છોડી છે. તો સૌથી પહેલાં વાત કરીએ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈની. 56 દુકાળની આસપાસ વણાયેલી આ કથા માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. પછી આવે છે ગુજરાતી સાહિત્યનો માઇલસ્ટોન સરસ્વતીચંદ્ર. ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી આ આપણી પ્રથમ મહાનવલ છે. પછી છે રમણલાલ દેસાઈનો ભારેલો અગ્નિ, જે આપણને સીધા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લઈ જાય છે. અને હા, ઝવેરચંદ મેઘાણીની સોરઠ તારા વહેતા પાણીને કેમ ભૂલાય? આ તો એક ક્લાસિક જાનપદ નવલકથા છે. ઓકે, નામ અને કૃતિઓ પછી હવે વાત કરીએ શબ્દોની તાકાતની. કેટલીક પંક્તિઓ એવી હોય છે જે પુસ્તકના પાનામાંથી બહાર આવીને આપણી જિંદગીનો ભાગ બની જાય છે. ચાલો, એવી જ કેટલીક યાદગાર પંક્તિઓને ફરી યાદ કરીએ. જે પોષતું તે મારતું, એવો ક્રમ કુદરતી. આ એકદમ ઊંડી અને જીવનનું સત્ય કહેતી પંક્તિ છે કવિ કલાપીની. એમના વિરહ અને દર્દનો આખો સાર જાણ્યા એક લીટીમાં આવી જાય છે. ઘટમાં ઘોડા થનગને, આતમ વિંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. વાહ! આ શબ્દો સાંભળીને જ રૂમાળા ઊભા થઈ જાય, ખરું ને? યુવાનીનો આ થનગનાટ કોના શબ્દોમાં હોઈ શકે? જી હા, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. એમના શબ્દોમાં જ આ તાકાત છે. માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. આ એક વાક્ય નથી, આખી માનવતાનું દર્દ છે. અને આ શબ્દો છે પન્નાલાલ પટેલના, એમની માસ્ટરપીસ કૃતિ માનવીની ભવાઈમાંથી. આ એક વાક્ય આખી નવલકથાનો આત્મા છે. અને હવે આ પંક્તિ, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણુ પ્રભાત. આ તો દરેક ગુજરાતીના દિલમાં વસેલી છે. આ ગુજરાતનું ગૌરવગાન છે, જેના રચયિતા છે અર્વાચીન યુગના અરુણ કવિ નર્મદ. અને નર્મદનું નામ આવ્યું તો ચાલો આપણે આપણા છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર જઈએ. આપણા આ સફરનો અંતિમ પડાવ છે સાહિત્યના શિખરો. એટલે કે આપણે એ કૃતિઓ વિશે વાત કરીશું જે પ્રથમ હતી, જેમણે એક નવો રસ્તો બનાવ્યો, એક નવી પરંપરા શરૂ કરી. કોઈ પણ સાહિત્યમાં આ પહેલી કૃતિઓ ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે એ જ તો પાયાનો પથ્થર છે. તો જુઓ, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આત્મકથા હતી નર્મદની મારી હકીકત. પહેલી નવલકથા કરણ ઘેલો, નંદશંકર મહેતાએ લખી.
પહેલું નાટક લક્ષ્મી દલપતરામના હાથે લખાયો અને પહેલી ટૂંકી વાર્તા હતી ગોવાળની, જેના લેખક હતા કંચનલાલ મહેતા. આ લિસ્ટ તો પાક્કું યાદ કરી લેવા જેવું છે. અને હા, એક નામનો ખાસ ઉલ્લેખ કરવો જ પડે, બળવંતરાય ક ઠાકોર, ટૂંકમાં બક ઠાકોર. એમને ગુજરાતી સોનેટના પિતા કહેવામાં આવે છે. એમણે ભણકારા નામે પહેલો સોનેટ સંગ્રહ આપીને ગુજરાતી કવિતાને એક નવો જ આકાર આપ્યો. તો હવે આખી વાત સમજાઈ રહી હશે કે બધું કેવી રીતે જોડાયેલું છે. ચાલો ઝવેરચંદ મેઘાણીનું ઉદાહરણ લઈએ. એમનું ઉપનામ રાષ્ટ્રીય શાયર, એમની પ્રખ્યાત કૃતિ સોરઠ તારા વહેતા પાણી અને એમની પ્રખ્યાત પંક્તિ ઘટમાં ઘોડા થનગને. જુઓ, ઉપનામ, કૃતિ અને પંક્તિ આ ત્રણેય ભેગા મળીને એક સાહિત્યકારની સંપૂર્ણ ઓળખ બને છે. આ જ તો માસ્ટર કી છે. તો આ આખી વાતનો સાર શું છે? જો ગુજરાતી સાહિત્યના આ ખજાનાને ખોલવો હોય તો બસ આ કનેક્શન યાદ રાખવાના છે. નામ, પાછળનું નામ, એ નામે બનાવેલી કૃતિઓ અને કૃતિઓને અમર બનાવનારા શબ્દો. આપણે એ બધી પહેલી કૃતિઓ જોઈ જેણે પોતાના યુગને એક નવી દિશા આપી. પણ હવે એક સવાલ, આપણી આ પેઢીને કઈ સાહિત્યિક પ્રથમ કૃતિ ઓળખાવશે? એવું કયું સર્જન હશે જે ભવિષ્યમાં આજના યુગની ઓળખ બનશે? આ સવાલ સાથે તમને છોડી જાઉં છું. વિચારજો.